મિત્રો, સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે। હું ઉનાળાના વેકેશનમાં લખનૌ શહેરમાં મારા દાદીના ઘરે મળવા આવ્યો હતો। મારા મામા એક કંપનીમાં કામ કરતા હતા અને મારા મામા અને મામી ઘરે રહેતા હતા। દાદીની ઘણીવાર તબિયત સારી ન હતી। તે દિવસે ઘરે માત્ર હું, મારી મામી અને દાદી હતા। મામા તેમની જોબ ગયા હતા। દાદી સૂતા હતા। આ તે સમયથી છે જ્યારે લોકો સીડી પ્લેયર પર જ ફિલ્મો જોતા હતા। તે દિવસે હું સીડી પ્લેયર પર મૂવી જોઈ રહ્યો હતો। દાદીના પગ મસાજ કરવાને કારણે મામી મારી સાથે હતા। એક ફિલ્મ પૂરી થઈ એટલે બીજી ફિલ્મ જોવા માટે મેં બોક્સમાં બીજી સીડી શોધવાનું શરૂ કર્યું। બોક્સમાંથી મને જે ફિલ્મ મળી હતી તેના પર એક ફોટો હતો, જે જોઈને મને સમજાયું કે તે ફિલ્મની સીડી છે। મેં એ સીડી બાજુ પર મૂકી। વિચાર્યું કે બધા ક્યારે સૂઈ જશે। પછી એ ફિલ્મ જોયા પછી મેં બીજી સીડીનો ઉપયોગ કરીને ફિલ્મ જોવાનું શરૂ કર્યું। થોડી વાર પછી મામી નાનીની મસાજ પૂરી કરીને તેના રૂમમાં ગયા। પછી મેં રૂમ બંધ કરી દીધો અને અવાજ બંધ કરીને ફિલ્મ જોવા લાગી। હું જોવામાં એટલો તલ્લીન થઈ ગયો કે મને યાદ જ ન રહ્યું કે કોઈ મને જોઈ શકે। ઉપરથી પાણી ક્યારે નીચે આવી ગયું ખબર જ ના પડી। મને ખ્યાલ પણ ના આવ્યો। તે પણ ચોરી છુપીથી ફિલ્મ જોવા લાગી અને તેને જોતી રહી। થોડા સમય પછી જ્યારે મેં મારી મામી તરફ જોયું તો મેં જોયું કે તે ફિલ્મ જોઈ રહી હતી અને તેની આંખોમાં તમન્ના હતી। તે જ ક્ષણે મારી નજર મારી મામીને મળી અને તે એકદમ ડરી ગઈ। મેં પણ ઝડપથી મૂવી બંધ કરી અને ટીવી પર બીજી સીડી મૂકી। પછી મેં મારી મામીને પૂછ્યું, આ ટીવી પર શું બતાવે છે? મામી તે સમયે ડરી ગયા હતા, તેથી કદાચ તે પણ વિચારી રહી હતી કે આ બાબતને કેવી રીતે સમાપ્ત કરવી। તે કંઈ બોલ્યો નહીં અને તે અંદર ગઈ। તેના ગયા પછી એક ક્ષણ માટે તમે આશ્ચર્ય પામ્યા કે આ બધી હલફલ શેના વિશે છે? બહુ કંઈ થયું નહીં કારણ કે મામીએ પછીથી પણ મને કંઈ કહ્યું નહીં। ત્યારબાદ તે મને વારંવાર પૂછતી રહી કે તારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં? આનાથી મને લાગ્યું કે મામી સમજે છે કે હું જુવાન થઈ ગયો છું। થોડા દિવસ આમ જ ચાલ્યું। તક મળતા જ હું એ ફિલ્મ લગાવીશ અને જોતી રહીશ। એક દિવસ હું અને મારી મામી બેઠા હતા અને મજાક કરી રહ્યા હતા। તેણે મને કહ્યું, તે દિવસની મૂવી જોતો હતો તે મૂકો અને તે મૂવી ક્યાંક જુઓ। મેં મારી મામી તરફ જોયું તો તેણે તેને દબાવી દીધી હતી। કોઈ પણ સમય બગાડ્યા વિના મેં તે મૂવીની સીડીઓ પર મૂકી અને મારી મામી સાથે બેસીને તેને જોવાનું શરૂ કર્યું। અમે તો જોતા જ રહ્યા। અમે થોડી વાર મોડા પડ્યા અને એટલામાં નાની ત્યાં આવી અને તેણે અમને જોયા, પણ નાની ટીવી તરફ જોયું નહીં। મેં તરત જ ટીવી બંધ કરી દીધું અને અમે નાની સાથે વાત કરવા લાગ્યા। થોડી વાર પછી દાદી સૂઈ ગયા અને મામી અને હું ત્યાં બેઠા હતા। પણ એ દિવસે મારું નસીબ ખરાબ હતું। ત્યારે જ મામાએ મને બોલાવ્યો અને ભોજન ગરમ કરવા કહ્યું। હું ઘરે આવું છું। અમે વાત જ કરતા હતા। એટલામાં મામા આવ્યા। અમે મામાને ખવડાવ્યું। જમ્યા પછી મામા સૂવા માટે તેમના રૂમમાં ગયા। થોડી વાર પછી મામી પણ તેના રૂમમાં સૂવા માટે ગયા અને હું મારા રૂમમાં બેસી તેના વિશે જ વિચારતો હતો। ઘણા દિવસોના પ્રયત્નો પછી ટ્રેન પાટા પર પાછી આવી। ખબર નહીં વચ્ચે મામા ક્યાંથી આવી ગયા। એમ વિચારીને હું સૂઈ ગયો। સવારે હું જાગો ત્યારે મામા ઘરે નહોતા। મેં મામીને પૂછ્યું, મામા ક્યાં ગયા? મામીએ કહ્યું કે તેનો ફોન આવ્યો અને તે ઓફિસના કોઈ કામ માટે વહેલા નીકળી ગયા। આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો અને મેં કહ્યું, આ બહુ સારું થયું। પણ મેં આટલું કહ્યું કે તરત મામીએ સાંભળ્યું પણ તેણે કહ્યું, શું સારું છે? શું થયું છે? તમે આટલા ખુશ કેમ છો? મેં કહ્યું, ના, હું તો હસતો હતો। મામીએ કહ્યું, એવું કંઈ નથી, મને ખબર છે તું કેમ હસતો હતો। મેં તેને પૂછ્યું કે મને કહો કેમ? તેણે કહ્યું કે તારા મામાના ગયા પછી। મેં કહ્યું કે એવું કંઈ નથી। પછી મેં મારી મામીને ફરીથી પૂછ્યું કે ચાલો આજે ફરીથી તે મૂવી જોઈએ। જ્યારે સાંજ પડી અને મામીએ ભોજન બનાવ્યું ત્યારે અમે બધાએ રાત્રિ ભોજન કર્યું અને દાદી સૂવા માટે તેના રૂમમાં ગયા। હું સૂવા માટે મારા રૂમમાં ગયો અને મામી પણ તેના રૂમમાં ગયા। પરંતુ રાત્રે લગભગ 10 વાગ્યે તે મારા રૂમમાં આવી હતી। આવીને કહે, દૂધ પી। હવે મારી ખુશીનો કોઈ પાર નથી કારણ કે તે પહેલા ક્યારેય આવી નહોતી। તે મારા રૂમમાં દૂધ લઈને આવી ન હતી। મારા મનમાં ઘણા લાડુ ફૂટી રહ્યા હતા। તેણે મને પૂછ્યું, બોલો, શું કહેતા હતા? મેં કહ્યું, હું કશું બોલતો નહોતો। તે તમે શું કહેતા હતા?
મામીએ કહ્યું કે તે ફિલ્મ જોવી તો પછી રાહ શેની જુઓ છો, ચાલો શરૂ કરીએ. ફિલ્મ જોતા જોતા મામીએ હાથ મારો ક્યારે પકડી લીધો મને ખબર ના પડી. પછી તે રાતે મેં પહેલી વાર મામી ખૂબ ખુશ હતા. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.